જય દ્વારકાધીશ ભાઈઓ. આપણું હાલ સાંજનો ટાઈમ છે. આપણે તમને ખબર છે કે આપણે બહુ ટાઈમ મળતો નહીં, એટલે આપણે બહુ વિડીયો બનાવતા નહીં. તો પાછું તમે ગાયો જોયો કહો, હાલ આપણી ગાયનો મોં આશો હેરાન કરી દઈએ. અને આપણા હાવજ જેવા કાળું ભાઈ ગાયની વચ્ચે ફરી બિચારા સોન લઈ રહ્યા. જુઓ પુલ્યા ઉઠાવી રહ્યા એની બધી ગાંડું. અને આ કાળું ભાઈની ગાયો રહી બે અમારા કાકા જ રોયા હતી. હા, અને આ રહ્યો આપણો આખલો, અને આ રહ્યો આપણો કાળિયો હાવજ જેવો દેખાય ને પઠાણ જેવો. તો આપણી આ બધી મોટાભાગની ગાયો બીમાર જ હતી, તમને બધા ખબર છે. કારણ કે બધી ઈમાં ગળી ગઈ છે. આ જુઓ, અને આ પેલો ટાબરિયો રહ્યો આપણો બાર જ બે ત્રણ તો પા ખબર તો છે ને. આપણે ઢવડામાં તો પાછા પડતા નહીં. આપણો મારા કાકાની ગાય તૈયારીઓ કરી રહ્યા હતાથી દોવાની. જોવા પેલા ઢબુરા તો ચડી ગયા આપણા રમતે. આ ગાય આપણે બહુ બીમાર છે યાર. ગાય સારી છે પણ બીમાર થઈ ગઈ છે. બોલો શું કરીએ કોઈ યાર. સારી ગાયો તો આપણે બધી પકડી જઈએ, બીમારીમાં જ આવી હતી આપણે બધી. અને આપણે ટાબૈયા બહાર રહેવાવાળા જુઓ. આ એક ઓહો બાડી બેન, આમનું નામ છે બાડી. અને આ બીજું આ રહ્યો, આ જો આ સુસ્તીમાં આવી ગયો વાત. તો આ તો થઈ જાઓ પૂટા વારી આપણી પૂટા છે. અને એના ટાબરિયા રમતા થઈ ગયા. તમારે બધાને જો લેવા હોય તો આપણને ભાવ ફોન કરજો. નંબર આપણો 222 3 એવો તો આપણો પાછો નંબર યાર. તો આ બધા આપણો ટાબરિયા રહ્યા, પેલા આપણા કાળુભાઈ રહ્યા, અને આપણી બધી ગાયો રહી. એ ગાયોના હાલ મોસો કરી રહી. દોવાનું તો આપણે બધું પટી ગયું. અને દૂધ વગેરે તો આપણે આપીને આવી જઈએ. અને આ રહી આપણી ગાયોના માસો ને ચટક ચાલુ થઈ ગયું. આ લવારા તો આપણે બધા બહાર રહ્યા. અને હવે આપણે કાળુભાઈની ડેરીનું દૂધ અને આપણા ઘરનું દૂધ લઈને અહીંથી હવે રવાના થઈ જાઉં ચોકણ ઘરે જવા માટે. તો વાત તો બીજું કોઈ કામકાજ વધ્યું નહીં આપણે. તો લડો તાણ અહીંથી હું પણ રવાના થઈ જાઉં ઘરે. મળીએ તાણે એક કાલે નવા બ્લોગ અંગા દીધી. ત્યાંથી આપણો જય દ્વારકાધીશ. અને આ તો આપણે મારવાવાળા આવી જઈએ યાર.